વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બાજી મારી પોતાને નામે કરી છે। વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયાની 17,551 મતથી ભવ્ય જીત થઈ છે। જીતને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી। એ તમામ પ્રશ્ન બાબતે ગોપાલ ઇટાલિયા જૂનાગઢ જિલ્લાનો વિસાવદરનો હાથી બનીને દીકરો બનીને લડાઈ લડશે પૂરી તાકાતથી એવું હું આજે પણ ફરીથી મારી વાત મૂકું છું। જીતમાં હું તમામ અભિનંદન આપું છું। કોડીમાં ભાજપને પણ અહીંયા આમ આદમીને અભિનંદન આપું છું। હાર્યા એને હતાશ થવાની જરૂર નથી। જે ચૂંટણીની હાર જીત ચાલતી રહેતી હોય છે। મેં કાર્યકર્તાઓને પણ કહું છું, કોઈ ઉન્માદમાં એવો કોઈ મેસેજ નહીં નાખે કે જેથી કરીને કોઈની લાગણીને ઠેસ પહોંચે। આવો આમ આદમી પાર્ટી ક્યાંય સેટિંગ નહીં કરે। અમને તમને વિશ્વાસ આપીએ છીએ, અમે ગોળી ખાશું, અમે મરી જશું આ પ્રજા માટે, પણ પ્રજાને ક્યારે દ્રોહ નહીં કરીએ। અને જ્યારે દ્રોહ થયું તો અમે એવો ઉમેદવાર ઊભો રાખ્યો, પ્રજાને પૂછીને ઉમેદવાર ઊભો રાખ્યો અને પ્રજાએ જીતાડ્યો છે, પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે। ગુજરાતમાં જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે એની સામેની આ જીત છે। જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે, યુઝ એન્ડ થ્રો, કેટલાક નેતાઓને તોડી લાવવાના, લઈ જવાના અને એનો ઉપયોગ કરીને એને ફેંકી દેવાના, એની સામેની આ જીત છે અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂત બનશે। તો કડી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો જંગી લીડથી વિજય થયો છે। ભાજપના ઉમેદવારને 98,836 મત મળ્યા તો કોંગ્રેસના રમેશ ચાવડાને 59,932 મત મળ્યા, જ્યારે આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને 3,077 મત મળ્યા છે તો નોટાને 1,692 મત મળ્યા છે। ભાજપના ઉમેદવારને 38,904 રેકોર્ડ બ્રેક લીડથી વિજય થયો છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની જીત થઈ છે। તેમની સાથે વાત કરીશું। અનેક વખત બાયોડેટા આપ્યા અને આ ચાન્સ મળ્યો અને હવે જીત તરફ। ભારતીય જનતા પક્ષે મારી જે કદર કરી અને મને જે ટિકિટ આપી તો 40 વર્ષે અને હું કડીના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યો ત્યારે સ્વર્ગસ્થ શ્રી કરશનભાઈ સાહેબે જે કોઈ કામો કર્યા છે અને જે કોઈ કામો એમના અધૂરા છે એ કામો હું પૂરા કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ। તે સિવાય બીજા જે કોઈ પણ નાના મોટા કામો આવશે એ પણ હું પૂરેપૂરી રીતે ખંતપૂર્વક પૂરા કરીશ। તમે કયા કામો વિચાર્યા છે કડી માટે કે જેને વિકાસની આગળ લઈ જવાય, વિકાસની હરોળ આગળ ભરાવે? બસ કડીનો વિકાસ અને વિકાસ। કોંગ્રેસની આદત જ હોય છે, જ્યારે પણ કોંગ્રેસ ચૂંટણી હારે છે ત્યારે એ ઈવીએમ ઉપર જ ઠીકરું ફોડે છે, એટલે એ તો એમની એક આ માનસિકતા જ છે। ચોક્કસથી તો કોંગ્રેસની માનસિકતા છે તે પ્રકારની વાત કરી રહ્યા છે। કોંગ્રેસ હારે એટલે ઈવીએમ ઉપર ઠીકરું ફોડે છે તે પ્રકારની વાત તેમના મુખેથી સાંભળવા મળી રહી છે, પરંતુ ઉત્સાહ છે, ઉમંગ છે અને એ ઉમંગ જોવા મળી રહ્યો છે।